નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના નવા વિડીયોની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ઘણા બધા ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે 21મો હપ્તો છે એ હવે દિવાળી સુધીમાં મળી જશે। એટલે કે દિવાળી સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 21મા હપ્તાની રકમ છે એ જમા કરી આપવામાં આવશે। 2000 રૂપિયાના 20મા હપ્તો જે ખેડૂતોને નથી મળ્યો એવા ખેડૂતોને શું 21મો હપ્તો મળવાનો છે? જે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 21મા હપ્તાની રકમ આપવાની છે એ કયા કયા ખેડૂત મિત્રો છે અને શું ખરેખર 21મા હપ્તા માટેની જે તારીખ છે એ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે કે કેમ? કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી છે કે એમને 21મા હપ્તાનો કોઈ પણ મેસેજ નથી મળ્યો, 20મો હપ્તો પણ હજી નથી મળ્યો। તો એવા ખેડૂત મિત્રો માટે ખાસ કરીને આ વિડીયો છે તમે છેલ્લે સુધી જોજો, કારણ કે મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો તો જ તમે આ વિડીયોની અંદર છે દરેક માહિતી મળશે, તો જ છે એ દરેક લોકો સુધી આજનો વિડીયો છે એ પહોંચશે અને દરેક મિત્રો સુધી સાચી માહિતી છે એ પહોંચશે। તો આજનો વિડીયો ખાસ કરી તમે છેલ્લે સુધી જોતા રહેજો। હવે જે ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયા મળે છે એ ખેડૂત મિત્રો સૌપ્રથમ કમેન્ટ બોક્સમાં છે એમનું નામ જણાવી દે, કારણ કે બીજા ઘણા બધા મિત્રો સુધી આપણે છે માહિતી પહોંચાડવાની હોય છે। હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દિવાળી ભેટ આપવામાં આવી શકે છે। કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને 2000 રૂપિયાના હપ્તા વિશેની માહિતી છે એ પહોંચાડી દેવામાં આવી છે। ઘણા બધા રાજ્યોની અંદર 2000 રૂપિયાના હપ્તો છે એ આપી દેવામાં આવ્યો છે। એમાં ગુજરાત રાજ્યના નજીકના 3 એવા રાજ્યો છે એના વિશેની આપણે તમને માહિતી જણાવવાની છે કે એવા 3 રાજ્યો છે કે એ 3 રાજ્યના ખેડૂત મિત્રોને 2000 રૂપિયાનો હપ્તો આપી દેવામાં આવ્યો છે। કયા કયા રાજ્યો છે? તો એમાં મિત્રો એક તો પંજાબ છે, એક હરિયાણા છે અને એક હિમાચલ પ્રદેશ। આ 3 રાજ્યના ખેડૂત મિત્રોને 21મો હપ્તો 2000 રૂપિયા તરીકે છે એ આપી દેવામાં આવ્યો છે। અને ગુજરાત રાજ્ય નજીકના ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે, ગુજરાત રાજ્ય નજીકના રાજ્યના ખેડૂત મિત્રો છે કે એમને 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે, જેમાં 2000 રૂપિયા છે કેન્દ્ર સરકાર અને 2000 રૂપિયા છે રાજ્ય સરકાર તરીકે આપવામાં આવે છે। તો આ રીતના ઘણા બધા ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં 4000 રૂપિયાનો હપ્તો પણ આવી ગયો છે। ગુજરાતના ખેડૂત મિત્રોને શા માટે 2000 રૂપિયાનો હપ્તો મળે છે એ દરેક માહિતી અને દરેક પ્રશ્નો છે તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને ગુજરાત ઉપર જે પણ સરકાર દ્વારા માહિતી આપવામાં આવતી હોય, સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય અને ખેડૂતો, ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે જે માહિતી અને સમાચાર છે એ આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળતા રહેશે। ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોજો અને દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે તમે શેર કરજો, જેથી કરીને દરેક લોકો સુધી સાચી માહિતી પહોંચી જાય। હવે તમને જણાવી દઈએ તો 2000 રૂપિયાનો હપ્તો દિવાળીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થવાની લઈને સરકાર તરફથી શું માહિતી આપવામાં આવી છે? સૌપ્રથમ તો તમને એ જણાવી દે કે 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દર 4 મહિનાના અંતરમાં આપવામાં આવે છે। એક હપ્તો 2000 રૂપિયાનો 20મો જે ઓગસ્ટ મહિનાની 2 તારીખે આપવામાં આવ્યો હતો। ઓગસ્ટ મહિના પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર અને એ પછી ડિસેમ્બર મહિનામાં તમને 2000 રૂપિયાનો હપ્તો છે એ મળી શકે છે। તો ડિસેમ્બર મહિનાને તો હજી વાર છે। તેવામાં મિત્રો દિવાળીનો તહેવાર આવી ગયો છે અને દિવાળીના તહેવારમાં હવે દિવાળી ભેટ તરીકે તમને શું ખરેખર 2000 રૂપિયાનો હપ્તો મળી શકે? સરકાર તરફથી દિવાળી ભેટ આપવામાં આવશે કે નહીં? કારણ કે કેન્દ્ર કર્મચારીઓને સરકાર તરફથી દિવાળીઓની ભેટ આપવામાં આવતી હોય છે। તો ગુજરાત રાજ્યના ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો છે એ દિવાળી ભેટ તરીકે આપવામાં આવશે કે નહીં એ તમને પ્રશ્નો હોય છે। તો એ પ્રશ્નનો જવાબ તમને આજે જણાવી દઈશું અને તમને માહિતી પણ આપી દઈશું। સૌપ્રથમ તમને જણાવી દઈએ તો દેશભરના જે ખેડૂત મિત્રો છે એમાં લગભગ 10 કરોડ જેટલા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજના અંતર્ગતનો લાભ આપવામાં આવે છે। એટલે કે 10 કરોડ જેટલા ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો છે એ જમા થતો હોય છે। એવામાં મિત્રો હવે દેશભરમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો લાભ આપવા માટે આ યોજના હેઠળ 21મા હપ્તાની રાહ છે એ ખેડૂતો જોઈ રહ્યા છે। હવે જે ખેડૂત મિત્રો 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે એવા ખેડૂતોને જણાવી દઈએ કે સરકાર તરફથી છે એ 2000 રૂપિયાના હપ્તાની રકમની જાહેરાત હજુ સુધી થઈ નથી। ઘણા બધા ખેડૂત મિત્રોને હપ્તો છે એ મળવાને લઈને સમાચાર મળ્યા છે, પરંતુ તમને જણાવી દઈએ કે સરકાર તરફથી આ અંગે કોઈ પણ સ્પષ્ટતા નથી કરી કે દિવાળી મહિનામાં તમને છે 2000 રૂપિયાનો હપ્તો મળી જશે। હાલ પૂરતી સમાચાર એવા મળી રહ્યા છે કે 2000 રૂપિયાના હપ્તા વિશે જે રાહ જોઈને ખેડૂત મિત્રો બેઠા છે એવા ખેડૂત મિત્રોને કે આ જે હપ્તો છે એ હજી સુધી ચૂકવવામાં નથી આવ્યો,
પરંતુ દેશભરમાં લાખો ખેડૂતોના ખાતામાં છે એ 2000 રૂપિયાના હપ્તા છે એ હજી પણ બાકી છે। અને એવામાં મિત્રો સરકારે 3 રાજ્યોના ખેડૂતોને હપ્તો મોકલી દીધો છે। જેમ આપણે વિડીયોની શરૂઆતમાં જોયું હતું કે 3 રાજ્યો જેમાં પંજાબ છે, હરિયાણા છે અને હિમાચલ પ્રદેશ છે, આ 3 રાજ્યના ખેડૂતોને હપ્તો શા માટે મોકલવામાં આવ્યો એ તમને પ્રશ્નો છે, તો એનો તમને જવાબ આપીએ તો આ 3 રાજ્યોની અંદર મિત્રો પૂરની પરિસ્થિતિ સર્જાણી હતી, અતિવૃષ્ટિ સર્જાણી હતી, એટલે કે જેના કારણે ખેડૂતો ત્યાંના જે ખેડૂતો છે એને ભારે નુકસાનીનો વારો આવ્યો હતો। હવે કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તો છે એ ક્યારે આવશે? તો પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આ 3 રાજ્યોમાં આશરે 27 લાખ ખેડૂતોને 2000 રૂપિયા છે એ મોકલી આપવામાં આવ્યા છે, એટલે કે 2000 રૂપિયાનો જે હપ્તો છે એ આપી દેવામાં આવ્યો છે। હવે એવામાં તમને જણાવી દઈએ તો આની પાછળનું કારણ, તો આ રાજ્યમાં તાજેતરમાં પૂરથી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું, એવામાં સરકારે રાહત આપી, રાહત તરીકે આ હપ્તો છે મોકલી આપવામાં આવ્યો છે। અને એમાં પણ સરકાર દ્વારા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 20મો હપ્તો જ્યારે આપવામાં આવ્યો ત્યારે એવું સ્પષ્ટ નહોતું કીધું કે 21મો હપ્તો તાત્કાલિક મળી જશે, પરંતુ આ ખેડૂતોની પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા છે આ 21મો હપ્તો છે તાત્કાલિક રિલીઝ કરી આપવામાં આવ્યો હતો। હવે મિત્રો જે સરકાર તરફથી છે એ અગાઉ હપ્તો મોકલી દીધો હતો, પરંતુ હવે જે ખેડૂત મિત્રો બાકીના છે એ વિચારી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી હપ્તો એમના બેંક ખાતામાં ક્યારે આપવામાં આવશે। તો સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના 21મા હપ્તા માટેની છે એ ઓફિશિયલી માહિતી નથી આપી, પરંતુ જે સોશિયલ મીડિયા આધારિત આ માહિતી મળી રહી છે એ તમને અત્યારે જણાવીએ। તો જે સોશિયલ મીડિયા આધારિત માહિતી મળી રહી છે એમાં જણાવવામાં આવ્યું હતું કે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21મા હપ્તા માટે હજી પણ ખેડૂતોએ રાહ જોવી પડશે। દિવાળી પછીના ડિસેમ્બર મહિનામાં અથવા તો નવેમ્બર મહિનામાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે આ 21મો હપ્તો જમા થઈ શકે છે। હાલ તો આ હપ્તા માટે છે સરકાર તરફથી કોઈ પણ એવી ઓફિશિયલી તારીખ છે એ જાહેર કરવામાં નથી આવી, પરંતુ તમને અંદાજિત તારીખ કહીશું કે અંદાજિત તારીખ મિત્રો ઓક્ટોબર મહિનાની 20 તારીખ પહેલાં તમને મળી શકે છે, અથવા તો નવેમ્બર મહિનામાં મળી શકે છે, અથવા તો ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં તમને આ 2000 રૂપિયાનો 21મો હપ્તો છે એ મળી શકે છે। હવે સરકાર તરફથી છે એ હજુ સુધી 2000 રૂપિયા જ્યારે પણ ટ્રાન્સફર કરવામાં આવતા હોય ત્યારે અગાઉ એની માહિતી આપવામાં આવતી હોય છે, તો આ વર્ષે છે એ માહિતી હજુ સુધી મળી નથી। અને પીએમ કિસાન યોજના અંતર્ગત કોના પૈસા છે એ જમા નહીં થાય, કોને પૈસા છે એ નથી મળવાના એ પણ તમને અત્યારે જણાવી દઈએ। તો જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજનામાં તમારું KYC પૂર્ણ કરાવ્યું નથી તો તમારા પૈસા છે બ્લોક થઈ જશે। સરકાર સ્પષ્ટ કહ્યું છે કે KYC વગરના જે ટ્રાન્સફર છે એ કરવામાં આવશે નહીં। વધુમાં જો તમારા બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો પણ તમને 2000 રૂપિયાનો હપ્તો છે મળશે નહીં। જો તમારી બેંક વિગતોમાં ભૂલ હશે, ખોટા IFSC કોડ હશે, બેંક ખાતું બંધ હશે અથવા તો તમારા બેંક ખાતામાં આધાર કાર્ડ લિંક નહીં હોય તો પણ તમને હપ્તો છે એ મળવાપાત્ર નથી। તો આવા ઘણા બધા પરિબળો છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે, જેને કારણે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે 2000 રૂપિયાના હપ્તા આવતા હોય છે એ અટકી જાય છે। જો તમારી બેંક એકાઉન્ટની અંદર બેંક ડિટેલની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તાત્કાલિક તમારે સુધારી લેવી પડશે અને એ પછી તમારે તાત્કાલિક અપડેટ છે કરાવી દેવું પડશે। ઘણા બધા ખેડૂત મિત્રોના હપ્તા વિલંબ થયા છે, એટલે કે મોડા આવ્યા છે। 20મો હપ્તો પણ ઘણા બધા ખેડૂત મિત્રોને નથી મળ્યો, તો એ ખેડૂત મિત્રોનું કારણ શું છે? તો એ ખેડૂત મિત્રોએ ખોટા દસ્તાવેજ દર્શાવ્યા હોય, ડોક્યુમેન્ટ ખોટા દર્શાવ્યા હોય, જેને કારણે એમનો હપ્તો છે એ વિલંબ થયો છે, મોડો આવ્યો છે। અને આ 2000 રૂપિયાનો હપ્તો મિત્રો આ વખતે સરકાર તરફથી છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વહેલી તકે આપવા માટેની છે એ કોઈ પણ પ્રકારની યોજના નથી બનાવવામાં આવી, તો એનાથી તમે છે સાવધાન રહેજો। ઘણા બધા ખેડૂત મિત્રોના હપ્તા વિલંબ થયા છે કારણ કે ખોટા દસ્તાવેજો સબમિટ કર્યા છે અથવા અરજી સમયે તેમની માહિતી છે યોગ્ય રીતે અપડેટ કરી નથી, તો આવા ખેડૂત મિત્રોના હપ્તા છે મોડા પણ મળશે। હવે KYC છે તમારે પૂર્ણ કરાવવાનું છે, તો કઈ રીતના કરાવશો? જો તમે પહેલેથી જ KYC પૂર્ણ કર્યું નથી તો તરત જ કરાવવું પડશે। તમે પીએમ કિસાન KYC બે રીતે કરાવી શકો, નજીકના CSC કેન્દ્ર ખાતે જઈ અથવા તમારા ગ્રામ પંચાયતની અંદર જઈ અથવા નજીકના જે પણ સેન્ટર હોય ત્યાં જઈને તમે જે KYC છે અપડેટ કરાવી શકો, અથવા તો તમે OTP આધારિત ફિંગરપ્રિન્ટને આધારિત બાયોમેટ્રિક KYC છે એ પણ કરાવી શકો।
તો આ બે ઓપ્શન તમને આપવામાં આવ્યા છે, તો ઓફલાઈન પણ તમે કરાવી શકો. હવે ઓનલાઈન ઓટીપીનો ઉપયોગ કરીને ઈ-કેવાયસી કરાવવા માટેની પ્રક્રિયા કઈ છે? તો ઓનલાઈન ઈ-કેવાયસી કરાવવા માટેની પ્રક્રિયા છે એ મિત્રો પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ ઉપર જવાનું છે તમારે. ત્યાં તમારે ઈ-કેવાયસીના વિકલ્પ પસંદ કરવાનો છે અને ઈ-કેવાયસીનો વિકલ્પ તમે પસંદ કરો ત્યારે તમારે આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ નાખવાનો છે અને ત્યારબાદ જે તમે આધાર કાર્ડ નંબર નાખ્યો છે એ આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે દાખલ કરવાનો છે. ત્યાર પછી તમારો આધાર કાર્ડ છે એ વીજળી અથવા તો પાણીનો બિલ, સરનામા અંગેનો કોઈ પણ એક પુરાવોની ફોટોકોપી અને તમારી બેંક પાસબુકની એક નકલ એટલે કે એની ઝેરોક્સ અથવા તો તમે છે એ બેંક પાસબુકના નંબર એન્ટર કરી અને તમારો કેવાયસી પ્રક્રિયા છે એ પૂર્ણ કરાવી શકો છો. અને અથવા તો તમે ઓફલાઈન કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવો તો વધારે સારું રહેશે, વધારે બેનિફિટ તમને મળશે. તો આ અંગે છે અત્યારે માહિતી મળી રહી છે. તમે પણ તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના અપડેટ છે એ કરાવી લેજો, જેથી કરી હવે તાત્કાલિક 21મો હપ્તો છે બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે તો એ વહેલી તકે તમારા બેંક ખાતામાં જમા થઈ